આજે તો ખારિયાના લીધે ઘરમાં ફૂલ બાકાજીકી બોલી ગઈ. આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં દિવસની શરૂઆત ચા ભાખરીથી થઈ ગઈ હતી. આપણે જો મોલમાંથી ઓલા ચીઝ બોલ લઈ આવ્યા હતા ને, ઈ ખાવાનું મન થઈ ગયું એટલે ઈ તે હવારમાં તરી જ નહીં ખા. મસ્ત એવા ધીમા ગેસે આપણે ચીઝ બોલ ને તરી લીધા, કારણ કે અમારે કૌશલને હારું જ ભાવે. સોરી કૌશલને એકલાને નહીં હો, મને પણ હારું જ ભાવે. આપણા ચીઝ બોલ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. પછી અમે લોકોએ ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા, ચીઝ બોલ ખાધા. ઈ પણ મોબાઈલ જોતા હો, કારણ કે મોબાઈલ જોયા વગર તો એક કામ નહીં કરવાનું. પછી એમને મોડું થતું એમના કામે જતા રહ્યા. એમને તાતા બાય કરીને હું ઘરમાં અંદર આવી, ઘરના બધા કામ પતાવ્યા. હાંજ પડતા કૌશલનો ફોન આવ્યો, મારે તો દાબેલી ખાવી. હું કહું રોજે નવી ન હોય, આજે તો ખારિયા સિવાય કઈ બનશે જ નહીં. ફૂલ બાકાજીકી બોલાવી લીધી અને પછી આપણે ડુંગળી સુધારવા બે ગયા. ડુંગળી એટલી રોવડાવી બોલો. પછી જો આપણે મસ્ત એવી ડુંગળી સુધારાઈ ગઈ હતી અને આપણે અત્યારે મસ્ત એવું ખારીયું વગાડવાનું હતું. હવે ખારીયું વગાડું ને તેવું તમારે એક કામ કરવાનું છે. વિડીયોને કરી દેજો 4-5 જણાને શેર, લાઈક કરી દેજો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. પછી આપણે જો ખારીયામાં રેગ્યુલર મસાલા એડ કરી દીધા. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હિંગ, નમક એ બધી વસ્તુ નાખીને મસ્ત આપણું ખારીયું હલાવી લીધું. અને જો ખારીયાને 5 મિનિટમાં આપણે ચડવા રાખી દીધું. ફાઇનલી આપણું ખારીયું મસ્ત એવું બની ગયું છે અને હારે બનાવી નાખી હતી રોટલી. પછી કૌશલ આવ્યા તો અમે બંને જમવા બેસી ગયા. મોઢું બગાડતા જમી લીધું. છેલ્લે મને કે મને ખાંડવાળું પપોડું કરી દે ને, એટલે જો આપણે એને ખાંડવાળું પપોડું કરી લીધું, ઘી ને ખાંડવાળું. કોણે આ પપોડા ખાધેલા કોમેન્ટ જરૂર કરજો પાછા. અને આ પપોડા ખાવાની એવી મજા આવે એની વાત પૂછ્યો. મેં ગરમ રોટલી હોય ને એ પપોડો ખાધું, આ નાનપણના દિવસો યાદ આવી જાય હો, જલસો પડી જાય. પછી અમે બંને પપોડું ખાધું. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.